હેલો સર, આજકાલ હા. લોકોને કબજિયાતનું બહુ કોમન ઇશ્યુ થઈ ગયો છે, તો એના વિશે થોડી ઇન્ફોર્મેશન આપશો? યસ. આજે આપણે વાત કરીશું કબજિયાત. કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન, કે જે આજકાલ બાળકોની અંદર, લેડીઝમાં અને જેન્ટ્સમાં ને જોડે જોડે દરેક ઉંમરની અંદર જોવા મળતી એક કોમન તકલીફ છે. કે પહેલાંની જેમ હવેની લાઈફસ્ટાઈલ એટલી સિમ્પલ રહી નથી, થોડી કોમ્પ્લિકેટેડ અને ફાસ્ટ લાઈફસ્ટાઈલ બની ગઈ છે. છોકરાઓની હોય, બાળકોની હોય, કે પછી મોટી ઉંમરના લોકોની હોય, કે પછી રિટાયર્ડ પર્સનની પણ હોય. આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલના કારણે જલ્દી ખાવા પીવાનું, મોબાઈલ જોતાં જોતાં ખાવા પીવાનું, ટીવી જોતાં જોતાં ખાવાનું, ફટાફટ ખાવાનું, ચાવ્યા વગર ખાવાનું જેવા અનેક નાના મોટા કારણોને કારણે ખોરાકનું સરખી રીતે પાચન થતું નથી અને એના કારણે ક્યાંક ને ક્યાંક ખોરાક એ તમારા પેટમાં પડ્યો રહે છે અને સરળતાથી બીજા દિવસે સવારે બહાર આવી શકતો નથી, જેને સાદી ભાષામાં કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન થતું હોય એવું કહી શકાય. કબજિયાતની અંદર પણ શું છે કે પહેલાંના જમાનામાં જે હતું એ એવી વાત હતી કે સવારે ઉઠીને અડધો જ કલાકની અંદર જો તમારું પેટ સાફ થઈ જાય તો તમને કબજિયાત નથી એમ માનવામાં આવતું હતું. પરંતુ આજની પ્રેક્ટિકલ લાઈફસ્ટાઈલ, સિટી લાઈફસ્ટાઈલની વાત કરીએ તો સવારે ઉઠીને 2 થી 3 કલાકની અંદર તમને ચા પીધા પછી, ગરમ પાણી પીધા પછી કે કોઈ પણ પ્રકારનો નાસ્તો કર્યા પછી તમને 1 કે 2 વખત તમારી પ્રકૃતિ પ્રમાણે તમને ટોયલેટ થાય તો એ નોર્મલ ગણવામાં આવે. પણ જો તમને ટોયલેટ જવામાં વધારે વાર લાગે છે, 10-15 મિનિટ કરતાં અડધો કલાક ટોયલેટમાં બેસી રહેવું પડે છે, સવારે ટોયલેટ થતું નથી, બપોરે ટોયલેટ થાય, સાંજે ટોયલેટ થાય, તો એ પણ યોગ્ય નથી. ને જોડે ટોયલેટ કરતી વખતે ખૂબ જ પ્રેશર લગાવવું પડે છે, સખત દુખાવો થતો હોય છે કે ક્યારેક સખત બળતરા પડતી હોય, તો આ પણ એ નોર્મલ કન્ડિશન ના કહી શકાય. ને કબજિયાતને પણ 2 ભાગમાં વહેંચી શકાય છે, એક નવી કબજિયાત અને એક જૂની કબજિયાત. તો કબજિયાત શું છે એના વિશે થોડું સમજાવશો? યસ. કબજિયાતનું મેં હમણાં કીધું એ પ્રમાણે નોર્મલ અત્યાર સુધીનું જે તમને ચર્ચા કરી એની અંદર કબજિયાતના મુખ્ય 2 ભાગ પડતા હોય છે, એક નવીન કબજિયાત અને એક ક્રોનિક એટલે કે જૂની કબજિયાત. 6 મહિનાની અંદરમાં જો તમને કબજિયાત રહેતી હોય કે હમણાંથી જ તમને એવું ફીલ થતું હોય કે ભાઈ મારું પેટ કુદરતી રીતે કે નોર્મલ પહેલાં જેવું સાફ આવતું નથી, કદાચ તમારું પાણી બદલાયું હોય, ક્ષારવાળું પાણી હોય, કે તમારું ખાવા પીવાનામાં ફેરફાર થયા હોય, કે તમારી ડેઇલી રૂટીનમાં ફેરફાર થયા હોય, તો પણ એ વસ્તુ છે, પણ એ અલાર્મિંગ સંકેત છે. ને જૂની કબજિયાત એટલે કે તમને છેલ્લા 6 મહિનાથી અથવા એના વધારે સમયથી તમારું પેટ મેં કીધું એ પ્રમાણે કુદરતી રીતે જો સાફ થતું ન હોય તો એને જૂની કબજિયાત કહી શકાય. કબજિયાત વિશે કોઈ થોડી ટિપ્સ આપશો કે આપણે રેગ્યુલર ફોલો કરી શકીએ? યસ, ગુડ ક્વેશ્ચન મેડમ. આપણે અહીંયા આગળથી તમને કબજિયાત ન થાય એના વિશેની હેલ્ધી ટિપ્સ આપીશું કે જે તમે આજની ભાગદોડવાળી જિંદગીમાં ઇઝીલી અને પ્રેક્ટિકલી ફોલો કરી શકો છો. હું કોઈ અહીંયા આગળ કોઈ દવાઓ ડિસ્ક્રાઇબ કરવા નથી માંગતો, પણ તમે હેલ્ધી કેવી રીતે રહી શકો કબજિયાતની જોડે એ હું તમને સમજાવું. સૌથી પહેલી વસ્તુ છે, રોજનું પોતાના શરીરની ક્ષમતા પ્રમાણે 1.5 થી 2 લીટરનું પાણી પીવું જોઈએ. પાણી જો તમે કદાચ ઓછું પીતા હો તો છાશ પણ લઈ શકો છો. કોઈ પણ લિક્વિડ મીડિયા તમારા શરીરમાં 1.5 થી 2 લીટર જેટલું થોડુંક જવું જરૂરી છે. બીજા નંબરમાં આવતું હોય છે તમારા શરીરમાં જવાવાળો ખોરાક. ખોરાક હંમેશા સપ્રમાણ અને સમાત્રામાં હોવો જોઈએ. સાદી ગુજરાતી ભાષામાં સમજાવો તો રોટલી, દાળ, ભાત અને શાક, જે 4 ખોરાક જે આપણામાં વર્ણવેલા છે એ એકદમ પરફેક્ટ છે કે ક્યાંક લિક્વિડ પણ જરૂરી છે, થોડું સોલિડ પણ જરૂરી છે, કે થોડુંક એક મીડિયમ અને લિક્વિડની વચ્ચેનું પણ જરૂરી છે. ને બીજી સૌથી અગત્યની વસ્તુ, ક્યારેય પણ જમો ત્યારે ભરપેટ નહીં જમવું. હંમેશા આપણા આયુર્વેદ શાસ્ત્રમાં કહ્યું છે 1/4 ભાગ એટલે કે 1/4 પાર્ટ તમારે તમારા બોડીનો ખાલી રાખવો જોઈએ. સિમ્પલ એક્ઝામ્પલમાં સમજાવું છું. પેટના આપણે 4 ભાગ પાડી દઈએ તો 2 ભાગ છે એ તમારા રોટલી, દાળ, ભાત એના માટે રાખવા જોઈએ. ત્રીજો ભાગ જે મેં કીધું એ લિક્વિડ મીડિયા એટલે કે પાણી અને છાશ માટે રાખવાનો છે. અને ચોથો ભાગ જે છે એ હવા એટલે કે ખાલી જગ્યા માટે રાખવાનો છે, જેથી તમારું પાચન સરળતાથી થઈ શકે છે. હજી અગત્યની વસ્તુમાં સમજાવું તો ડેઈલી 4 થી 5 હજાર કે 5 થી 6 હજાર સ્ટેપ્સ ચાલવું જોઈએ.
અને જો શક્ય હોય તો રોજ સૂર્ય નમસ્કારના આસન પણ આપણે યોગનો અભ્યાસ પણ આપણે કરવો જોઈએ. ને આજકાલની સ્ટ્રેસવાળી લાઈફસ્ટાઈલમાં સૌથી અગત્યની વસ્તુ છે કે જે સ્ટ્રેસ થાય છે એટલે લોકોની ઊંઘ આજકાલ બહુ ઓછી થઈ ગઈ છે. એટલે કે સ્લીપ સાયકલ પણ 6 થી 8 કલાક, શક્ય હોય તો 8 કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે. જો તમે આટલી બધી વસ્તુઓને રેગ્યુલર ફોલો કરશો તો ક્યાંક ને ક્યાંક તમારી કબજિયાત જે છે એ વગર દવાએ ઓછી થવાનો શરૂઆત થઈ જશે. કબજિયાતની કોઈ ટ્રીટમેન્ટ વિશે સમજાવશો? હા, હવે જો તમે આ બધું પણ ફોલો કરી રહ્યા છો છતાં પણ તમને કબજિયાતમાં જોઈતો એવો ફાયદો થતો નથી તો તમારે એ સમજવું જોઈએ કે તમારી કબજિયાત જે છે એ જૂની કબજિયાત છે. હવે જૂની કબજિયાત હોય તો એક હું એ એડ ઓન કરવાનું કરી દઉં છું, જે હું ભૂલી ગયો હતો હમણાં, કે પપૈયું તમે રેગ્યુલર તમારા ડેઇલી રૂટીનમાં ક્યાંક સવારે અથવા સાંજે એડ કરી શકો છો, જે તમારી બોવલ એક્ટિવિટીને હેલ્પ કરશે અને સરળતાથી તમારું મળ બહાર નીકાળવામાં તમને હેલ્પ કરતું રહેશે. ટ્રીટમેન્ટની વાત કરીએ તો આયુર્વેદની અંદર પંચકર્મ ટ્રીટમેન્ટ અંતર્ગત બસ્તી ચિકિત્સા એ કબજિયાત માટેની સૌથી શ્રેષ્ઠ ચિકિત્સા બતાવવામાં આવી છે. બસ્તી ચિકિત્સામાં પણ ઘણી બધી જાતની બસ્તી આવતી હોય છે, જેમાં નીરુ બસ્તી, અનુવાસન બસ્તી, માત્રા બસ્તી ને એવી અનેક પ્રકારની બસ્તીઓનું વર્ણન હોય છે. તમારી શરીરની પ્રકૃતિ અને તાસીર પ્રમાણે બસ્તીકર્મનું ટ્રીટમેન્ટ કોઈપણ નિષ્ણાત MD આયુર્વેદિક ડૉક્ટર પાસે આપ કરાવી શકો છો. જોડે જોડે શિરોધારા કે જે તમારા બોડીના સ્ટ્રેસને અને તમારું જે બોડી આટલું બધું વર્કલોડના કારણે કે આટલી બધી એન્ઝાઇટીના કારણે કે ફાસ્ટ લાઈફસ્ટાઈલના કારણે થાકી જતું હોય એને શાંત કરવામાં મદદ કરશે. જોડે જોડે આવશે નશ્ય, જોડે જોડે આવશે અભ્યંગ અને જોડે જોડે આવશે સ્વેદન, કે જે તમારા શરીરમાંથી ડિટોક્સ થઈને બોડીમાંથી બધો કચરો સરળતાથી કાઢી આપશે. જો તમે આ પંચકર્મ ટ્રીટમેન્ટ કોઈ પણ નિષ્ણાત ડૉક્ટરની પાસે આપ કરાવશો તો આમાંથી તમે ચોક્કસથી સારી રીતે અને ઇઝીલી રીતે વગર કોઈ દવાએ આ કબજિયાતના રોગમાંથી આપ મુક્તિ મેળવી શકો છો.